ઓમ ગણેશ હર હર મહાદેવ। એક એટલું સુંદર સહજ સરળ પ્રમાણ સાથે હું તમને ભગવાનનું ઉત્તમ આશીર્વાદ પ્રાપ્ત કરવાનું અને દરિદ્રતા દૂર કરવાનું એક પ્રમાણ તો આપીશ જ, પણ બહુ સરસ મજાનું છે। એમાં તમારે કોઈ પૂજા પાઠ કશું કરવાની જરૂર નથી। કદાચ બીજાએ પણ પૂજા કરેલી હશે, કોઈ શિવાલયમાં કે કોઈ મંદિરમાં જશો તો એનું ફળ તમને પણ પ્રાપ્ત થઈ શકે। અથવા તો જ્યારે આપણે આપણા ઘરમાં કોઈ પૂજા રાખીએ છીએ તો તમે આ રીતે આ પ્રયોગ કરી શકો અને બહુ સહજ ને સરળ છે। એ શું, આજે આપણે સત્સંગ કરવાના છે। જો તમને આ સહજ સરળ સત્સંગ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, વિષયને વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા છો તો હર હર મહાદેવ કહીને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે શું છે તો અસ્ય કસ્ય તો પુષ્પસ્ય પાંડરસ્ય વિશેષતઃ શિરીષા ધાર્યમાણસ્ય અલક્ષ્મી પ્રતિ હન્યતે। હવે પુષ્પો વિવિધ પ્રકારના હોય છે, પુષ્પો વિવિધ રંગોના હોય છે, પણ જ્યારે એ વિવિધ પ્રકારના પુષ્પો, વિવિધ રંગોના પુષ્પોને જ્યારે ભગવાન ઉપર અર્પણ કરવામાં આવે અને ભગવાનને અર્પણ કરી દીધા પછી એમાંથી કોઈ સફેદ રંગનું પુષ્પ હોય અને એ પુષ્પ જો શિરોધાર્ય માથા ઉપર મૂકવામાં આવે તો એ જ ક્ષણે મનુષ્યની દરિદ્રતા હરણ થવાની શરૂઆત થઈ જાય છે। લખ્યું છે ને કે શિરીષાધાર્ય માણસ્ય અલક્ષ્મી પ્રતિહન્યતે। એ મનુષ્ય જે સફેદ રંગનું ભગવાનને ચડાવેલું પુષ્પ પોતાના માથે સ્પર્શ કરે છે પછી એ પાછું તમે સાઈડમાં મૂકી દો અથવા વિસર્જિત કરી દો। જેવું તમે એ સફેદ રંગનું પુષ્પ તમારા શિરસા સ્પર્શ અર્થાત માથા અને મસ્તકને સ્પર્શ કર્યું એટલે દરિદ્રતા વિનાશ થવાની શરૂઆત થઈ જાય છે। એટલે જ્યારે પણ તમે કોઈ મંદિરમાં જાઓ, કોઈ શિવાલયમાં જાઓ અને ત્યાંના નીતિ નિયમ પ્રમાણે જો સંભવ છે ને તમને દેખાય કે ભગવાનને કોઈ સફેદ પુષ્પ અર્પણ કરેલું છે તો એ સફેદ પુષ્પ લઈ તમારા મસ્તક ઉપર મૂકજો। તમારા મસ્તકના માધ્યમથી આખા શરીરમાં ભગવાનના આશીર્વાદ પ્રવેશ કરશે। અહીંયા લખેલું છે કે સફેદ પુષ્પ। હવે હા, તમે બીજા રંગના પુષ્પો એવું નથી કે ના સ્પર્શ કરી શકો, પણ બીજા રંગના પુષ્પો વિશે અહીંયા નથી, ફક્ત સફેદ પુષ્પ। તો કહેવાનો અર્થ છે કે ભગવાનને ચડાવેલું અર્પણ કરેલું સફેદ પુષ્પ પોતાના મસ્તક ઉપર ખાલી સ્પર્શ કરો, એનાથી અલક્ષ્મીનો વિનાશ થાય અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય, દરિદ્રતાનો વિનાશ થાય અને ઘરમાં સુખ શાંતિની આપણને પ્રાપ્તિ, સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે। ઓમ ગણેશ હર હર મહાદેવ। જય સિયારામ।